રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. ભાવિ દર્શન યુટ્યુબ ચેનલ તરફથી આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું છું મુકુંદ જોશી. આપ સર્વ દર્શક મિત્રોને પ્રેમભર્યા નમસ્કાર કરું છું. આજે છે સોમવાર 10 સપ્ટેમ્બર 2025 અને આ દિવસ ભગવાન શંકરને અર્પણ છે. તો ચાલો જાણીએ આજનું દૈનિક રાશિફળ. મેષ રાશિથી લઈને મીન રાશિના જાતકો સુધીનું વિગતવાર રાશિફળ. પહેલી રાશિ છે મેષ રાશિ. મેષ રાશિના નામાક્ષર છે અ, લ અને ઈ. આજનો દિવસ ઉત્સાહ અને ઉર્જાથી ભરેલો રહેશે. કામકાજમાં નવી તક મળી શકે છે. અધિકારીઓનો સહયોગ મળશે. પરિવારજનો સાથે સુખદ સમય વિતાવશો. વિદ્યાર્થીઓ માટે લાભદાયક દિવસ છે. મહત્વની સલાહ: અનાવશ્યક ગુસ્સો ટાળો. શાંત મનથી નિર્ણય લો. બીજી રાશિ છે વૃષભ રાશિ. વૃષભ રાશિના નામાક્ષર છે બ, વ, ઉ. વ્યવસાયમાં લાભની સંભાવના રહેલી છે. ઘરેલું બાબતોમાં થોડી અણબનાવ થઈ શકે છે, પણ પ્રેમથી ઉકેલ આવી જશે. આરોગ્ય માટે સમય સારો છે. કોઈ મિત્રની મદદથી અટકેલા કામ પૂર્ણ થશે. મહત્વની સલાહ: વડીલોના આશીર્વાદ લો. દિવસ શુભ રહેશે. મિથુન રાશિ. મિથુન રાશિના નામાક્ષર છે ક, છ તેમજ ઘ. માનસિક તાણથી મુક્ત થવાનો દિવસ રહેલો છે. પ્રેમ સંબંધોમાં મીઠાશ આવશે. કોઈ મહત્વપૂર્ણ સમાચાર મળી શકે છે. પ્રવાસના યોગ પણ બની રહ્યા છે. ખર્ચ પણ વધશે. મહત્વની સલાહ: નિર્ણય લેતા પહેલાં પરિવારની સલાહ જરૂરથી લો. કર્ક રાશિ. કર્ક રાશિના નામાક્ષર છે હ તેમજ ડ. ચંદ્ર તમારી રાશિમાં હોવાથી આત્મવિશ્વાસ વધશે. કામમાં નવી શરૂઆત થઈ શકે છે. આરોગ્યના મામલામાં થોડી કાળજી લેવી જરૂરી છે. દાંપત્ય જીવન માટે દિવસ રોમાંચક રહેશે. મહત્વની સલાહ જોઈએ તો જલ્દીથી ગુસ્સે ન થાવ. ધૈર્ય રાખો. સિંહ રાશિ. સિંહ રાશિના નામાક્ષર છે મ તેમજ ટ. આજનો દિવસ થોડી મિશ્રિત ફળ આપનારો રહેશે. કાર્યસ્થળ પર અવરોધ આવી શકે છે, પરંતુ અંતે પરિણામ તમારા પક્ષમાં જ રહેશે. ધન પ્રાપ્તિના યોગ પણ બની રહેલા છે. મહત્વની ખાસ સલાહ જોઈએ તો સાવધાનીપૂર્વક કામ કરો અને વચન આપતા પહેલાં જરૂરથી વિચારો. કન્યા રાશિ. કન્યા રાશિના નામાક્ષર છે પ, ઠ તેમજ હણ. નવા લોકો સાથે મુલાકાત લાભદાયી સાબિત થશે. વ્યવસાયિક ક્ષેત્રમાં પ્રગતિ થશે. આરોગ્યમાં સુધારો આવશે. પ્રેમ સંબંધો વધુ મજબૂત બનશે. મહત્વની સલાહ જોઈએ તો નમ્રતા રાખો અને દાનનો વિચાર જરૂરથી કરો. તુલા રાશિ. તુલા રાશિના નામાક્ષર છે ર તેમજ ત. સંતાન સંબંધિત ખુશ ખબર મળી શકે છે. નોકરીમાં બદલાવના યોગ પણ રહેલા છે. ધનના સ્ત્રોતમાં વૃદ્ધિ થઈ શકે છે. કોઈ ધાર્મિક કાર્યક્રમમાં ભાગ લેવાશે. મહત્વની સલાહ જોઈએ તો ખર્ચ કરતા પહેલાં 100 વાર વિચાર કરવો ખાસ જરૂરી છે. વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિના નામાક્ષર છે ન તેમજ ય. ભાવનાત્મક દ્રષ્ટિએ નરમ દિવસ રહેલો છે. મિત્ર અથવા જીવનસાથી સાથે ગેરસમજણ થઈ શકે છે. ધીરજ રાખવી ખાસ જરૂરી છે. દિવસના અંતે શાંતિ જરૂરથી મળશે.
મહત્ત્વની સલાહ જોઈએ તો ધ્યાન અને પ્રાર્થનામાં સમય આપો. ધનરાશિના નામાક્ષર છે બ, ધ, ફ તેમજ ઢ. તમારી મહેનતનું ફળ આજે જરૂરથી મળી શકે છે. નવું કાર્ય શરૂ કરવા માટે ખૂબ જ અનુકૂળ દિવસ રહેલો છે. પારિવારિક વાતાવરણ આનંદમય રહેશે. આરોગ્ય એકદમ સારું રહેશે. મહત્ત્વની સલાહ જોઈએ તો વાણીમાં મીઠાશ રાખવી. સફળતા તમારી સાથે રહેશે. મકર રાશિના નામાક્ષર છે ખ તેમજ જ. નોકરી અને ધંધામાં પ્રગતિના સંકેત રહેલા છે. ધન સંબંધિત નિર્ણયો લાભદાયી થઈ શકે છે. પરિવાર સાથે સમય વિતાવવાથી માનસિક શાંતિ જરૂરથી મળશે. આજની સલાહ જોઈએ તો વધુ મહેનત કરતાં સ્માર્ટ વર્ક જરૂરથી કરો. કુંભ રાશિના નામાક્ષર છે ગ, સ, શ તેમજ શ. કાર્યસ્થળે નવી જવાબદારીઓ મળી શકે છે. માનસિક તણાવ વધે તે પહેલાં આરામ લેવો ખાસ જરૂરી છે. મિત્રો સાથે હાસ્યમય સમય વિતાવશો. આરોગ્ય થોડી કાળજી માંગી રહે છે. મહત્ત્વની સલાહ જોઈએ તો સમયનું યોગ્ય આયોજન જરૂરથી કરો. મીન રાશિના નામાક્ષર છે દ, ચ, ઝ તેમજ થ. આર્થિક લાભની શક્યતા રહેલી છે. નવા સંબંધોને મિત્રતાઓમાં લાભ થઈ શકે છે. અધૂરી ઈચ્છા પૂર્ણ થવાની શક્યતા રહેલી છે. પરિવારના સભ્યોનો સહકાર જરૂરથી મળશે. મહત્ત્વની સલાહ જોઈએ તો આત્મવિશ્વાસ રાખો અને ધીરજ રાખવી ખાસ જરૂરી છે. આજનો ઉપદેશ જોઈએ તો દિવસની શરૂઆત ભગવાનના સ્મરણથી કરો. સફળતા આપમેળે આપની તરફ ખેંચાઈને આવશે. ભાવિ દર્શન યુટ્યુબ ચેનલ જોતા રહો. હું મુકુંદ જોશી આપ સૌનો આભાર માનું છું. રાધે રાધે. જય શ્રી કૃષ્ણ. તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો. ભાવિ દર્શન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આપનો દિવસ શુભ, સુખદ અને આનંદમય રહે એવી મારી હૃદયથી શુભકામના. આપ સૌનો આભાર માનું છું. હું છું મુકુંદ જોશી. રાધે રાધે. જય શ્રી કૃષ્ણ. કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખો અને હાઈપ આપવાનું ભૂલશો નહીં.